આજે તો બાજુવાળા કાકાએ કહેવા માંડ્યા તમને રખડવા સિવાય કાંઈ ધંધો છે કે નહીં. તો કાલની જેમ દિવસની શરૂઆત થઈ ગઈ હતી આપણી ઓફિસથી અને ઓફિસે જઈને ડાયરેક્ટ મેં તો પણ આપણે તો આરસીબીના ફેન છીએ. કોણ કોણ આરસીબીના ફેન છે કોમેન્ટ કરી દેજો ફટાફટ. હાઇલાઇટ પતાવીને આપણે ઘર તરફ પાછા ફટાફટ નીકળી ગયા હતા કેમ કે પપ્પાનો ફોન આવી ગયો હતો કે જમવા આવવાનું છે. આજે મને એવું લાગે કે જમવાનું વહેલું બનાવી નાખ્યું એવું લાગે. કાંઈ વાંધો નહીં, આપણે તો ખાવાનું કામ છે ને. જમીન ઓફિસે બી ગયો તો ત્યાં પાવર જ નહોતો. અરે રે પાવરની વાટ જોઈને પણ પાવર તો આવ્યો જ નહીં આજે. પાવરની વાટ તો બહુ છે પણ પાવર તો કાંઈ આવ્યો જ નહીં. પછી તો આપણે દોસ્તર બોલાવા આવ્યા હતા. આપણે દોસ્તર ભેગા નીકળી ગયા ફટાફટ ક્યોંકि ઉસકા હુકુમ સર આંખો પર. અચ્છા हमको सिखा પછી મેં કીધું મને જરીક ઘરે મૂકી દો ને, મારે કપડાં બદલાવીને જીમ બાજુ જવાનું છે. તો એણે કીધું મને टेंशन नहीं लेने का अपन है ना. કપડાં બદલાવીને આપણે દરેક પૂગી ગયા જીમે. હો અને જીમની સીડી તો એવી છે ને હાવ ગોળ 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 ચક્કર આવવા માંડે. હો પણ करो हाथ जोड़ के मैं આજ તો જીમના સર બહાર ગયા હતા એટલે જીમમાં મારી સિવાય તો બીજું કોઈ હતું જ નહીં. એટલે આપણે એકલા બધું કરવા માંડ્યા. ડમ્બલ ઉપાડીને આપણે જરીક બોડી બનાવવા માંડ્યા કેમ કે આપણી બોડી તો નેક્સ્ટ લેવલ બનવાની છે. પછી રાતે ઘરની બહાર નીકળ્યો તો અમારી વાંહે પડછાયો કોનો પડે છે. પછી જોયું તો આ તો મારો જ હતો. લ્યો પછી ઓફિસમાં એક પછી એક ગરા ગાવા માંડ્યા ને અમારું મગજ ખાવા માંડ્યા. साला ये दुख का खत्म नहीं होता बे. પછી વાતો કરતા આપણે ઠંડી કેન્ડી ખાવા માંડ્યા. કેન્ડી ખાવા પાછું મારે જ લેવા જવાનું. પછી ઠંડા થઈને આપણે રખડવા નીકળી ગયા. રખડીને થાકી ગયા. હો આજ તો આખો દી. કાંઈ વાંધો નહીં, તમે બધા લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. આજનો વ્લોગમાં કંઈ સ્પેશિયલ તો થયું નહીં પણ આટલું થયું. સોરી. तोबा 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 थारा मूड खराब कर दिया.